તો બધા મિત્રોને જય દ્વારકાધીશ. તમારું મારા આ બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો મિત્રો અત્યારે તમે બોર તળાવ આવ્યા છીએ. તમે ખાલી વ્યૂઝ ચેક કરો. અત્યારે બોર તળાવ આવ્યા છીએ. હવે આપણે જવાનું છે ઘરે. તો આમાં જોડાયા રહેજો અમારા બ્લોગમાં. આજે તમને મોજ જ આવશે. તમને મોજ ન આવે તો પૈસા પાછા. મિત્રો આ પૂછે છે આવ્યો કે ન આવ્યો, પણ એને બ્લોગમાં આપણે લઈ લઈશું. આજે સાંજે આપણે જવાનું છે ખોડિયાર મંદિર ચાલીને. તો આના બ્લોગમાં તમે જોડાઈ રહેજો તો તમને જોવાની મોજ આવશે. તો ચાલો કન્ટિન્યુ. મિત્રો તમને ઉપર આવી જશું, ખાલી બોર તળાવનું સનસેટ દેખાડીશ. એકવાર તમે ખાલી નજારો જોવાનો બહુ મજા જ આવી જાય. ખાલી તમે સનસેટ તો વયો ગયો છે, સનસેટ તો અત્યારે નથી, પણ તમે ખાલી બોર તળાવનો નજારો જોવો. આખું ભાવનગર દેખાય છે. કન્ટિન્યુ. તો મિત્રો અત્યારે બોર તળાવ મહાદેવની આરતી થઈ રહી છે. તમે પણ દર્શન કરો, મેં પણ દર્શન કર્યા છે. તો મિત્રો અત્યારે અમે બોર તળાવ માર્કેટ યાર્ડ માંથી નીકળ્યા છીએ. એટલે આને કહેવાય કુમતવાડીમાં. અત્યારે હીરાવાળાનો છૂટવાનો ટાઈમ થઈ ગયો છે. તમે ખાલી ગરદી જોવો. હવે અમારે વહેલા થાય કે ઘરે પહોંચવું પડે, કેમ કે નહીં તો અમે ટ્રાફિકમાં હલવાઈ જઈશું. નકરા હોર્ન ને એવું જ મારશે. તો ચાલો કન્ટિન્યુ. તો મિત્રો આપણે શનિવાર રહ્યા છીએ અને ફરાળ કરવા બેસી ગયા છીએ. તમે જોવો ખાલી બટેકા છે, વેફર છે, દૂધ છે. તો ચાલો કન્ટિન્યુ. તો મિત્રો આપણે તૈયાર થઈ ગયા છીએ. તૈયાર થઈને હાલવા લાગ્યા છીએ. આપણે જવાના છીએ ખોડિયાર મંદિર ચાલીને. તો પેલા તો અમારો ભાઈબંધ ઈ છે મારી સાથે, બીજા 4 જણા છે. એ આગળ હાલીને જાય છે. તો આમના મિની બ્લોગમાં જોડાયેલા રહેજો કન્ટિન્યુ. તો મિત્રો પેલી પ્રસાદી આવી ગઈ છે, ઠંડી બજરંગદાસ બાપાના શરબત. અને હવે અમે ખોડિયાર મંદિર પાછા તરફ હાલતો થઈ ગયા છીએ અને અમે પહોંચી ગયા છીએ ચિત્રા. આ મારો એક ભાઈબંધ આવ્યો છે, આ બીજો ભાઈબંધ છે, અને બીજા આગળ જાય છે. તો ચાલો ઈ તમને મળશે તો એની પણ તમને ઓળખાણ કઢાવીશ. મિત્રો અહીંયા હેર ની હામો હામ ભૌતિક બ્રાવળ આવી ગયા હતા. એનો એક મસ્ત મજાનો માતાજીનો ડાયરો હાલતો હતો, તમે જોવો. પછી મિત્રો અહીંયા ગધાડા હતા. તમને હું ગધાડા દેખાડીશ. રોડ ઉપર અમને ગધાડા જોવા મળ્યા. આ ગધાડા ભાવનગર માં આવી ગયા છે. જો કોઈ જોયા હોય તેને લઈ જજો. આ કોના ગધેડા છે અમને નથી ખબર, પણ ભાવનગર માં જોવા મળી ગયા પ્રથમ વાર ગધેડા. આ ગધેડિયામાં હોવા પડે, પણ આ ચિત્રા પુલસર માં ગધેડિયા પાસે નહીં, પણ ગધાડા મોડા ચિત્રા જોવા. તો મિત્રો અત્યારે અમે હારી ચોકડી પહોંચી ગયા છીએ. હવે સીધું તમને હું દેખાડીશ નાની ખોડિયાર મંદિર. તો ચાલો કન્ટિન્યુ. ત્યાં જઈને સીધું મંદિરના દર્શન કરાવશું. ત્યાં અમે પોરો ખાવાના છીએ. તો લોગમાં જોડેલા રહેજો. પછી આપણે ખોડિયાર મંદિર, નાના ખોડિયાર મંદિર નારી ચોકડીથી આગળ આવેલું છે, ત્યાં આવી ગયા છીએ દર્શન કરવા. તમને હું બતાડી દઈશ ખોડિયાર માતા. જય માં ખોડિયાર. તમે દર્શન કરી લો, મેં પણ દર્શન કરી લીધા છે. પછી એક બજરંગદાસ બાપાની પ્રસાદી. આ બજરંગદાસ બાપાની પ્રસાદી છે. આપણે બજરંગદાસ બાપાની પ્રસાદી લઈ લેવી. પછી આપણે ભાઈબંધો દોસ્તારો આરે ઉઠતા ભાવની પ્રસાદી નીચે બેસીને લેવી છે. જો આ મારો ભાઈબંધ છે, એક આ આપણી પ્રસાદી છે. એક ડીશ ખાલી કરી નાખી છે, બીજી પ્રસાદી લઈને આવ્યા છીએ. તો ચાલો હું જમી લેવી. વ્લોગમાં બને રહેજો, હજી તો ઘણું આવવાનું છે અને મોજ જ તે કરવાની છે. તો કન્ટિન્યુ. પછી મિત્રો અમે નંદનવન હોટલ આવી ગયા છીએ. એનું નામ રંગોલી હોટલ પણ છે. અને અમે ફૂલ થાકી ગયા છીએ એટલે અમે પાણી પીવા ઉભા રહી ગયા છીએ. ફૂલ તરસ લાગી છે. જો અત્યારે તો ફૂલ તરસ્યા થયા છીએ અને થાકી ગયા છીએ. તો પાણી પી લેવી, પછી પાછા ચાલતા થઈ જવી. સીધા હવે મળશું તમને ખોડિયાર મંદિર. જોડાયા રહેજો અમારા બ્લોગમાં, મોજ જ આવશે. મિત્રો ખાલી 1 કિલોમીટર દૂર છે, વાંચો પોસ્ટર ખોડિયાર મંદિર 1 કિમી. અમે ખોડિયાર મંદિરના પાટિયા પહોંચી ગયા છીએ. હવે અહીંયા થોડોક પોરો ખાઈને
હાલતું થઈ જવાનું છે ખોડિયાલ મંદિર. પછી ખોડિયાલ મંદિર જઈને આરતીનો લાવો લેવાનો છે. તો ચાલો ખોડિયાલ મંદિર તરફ ચાલીને જલ્દી પહોંચીએ અને આરતીનો લાવો લઈ લેવી. ખોડિયાલ મંદિર જઈએ ને આરતીનો લાવો ન લઈએ એવું થોડુંક ને બકે. તો ચાલો ખોડિયાલ મંદિર જઈએ. હવે ડાયરેક્ટ તમને ખોડિયાલ મંદિર આવશે, ખોડિયાલ મંદિરનો જ નજારો દેખાડવામાં આવશે. તો અમે મંદિરની મુખ્ય દ્વાર શ્રી ખોડિયાલ મંદિર ટ્રસ્ટ જોવા તમે એન્ટ્રી લેવી છે. બોલો જય ખોડિયાલમાં. અંદર હજી ટ્રાફિક નથી થયું, કેમ કે કોઈ માણસો હજી આવ્યું નથી, કેમ કે હવે આરતીનો સમય થવા જઈ રહ્યો છે. એટલે હવે ધીરે ધીરે બધા માણસો આવશે. હવે ટાઈમ થવા જઈ રહ્યો છે 5 વાગ્યામાં થોડીક જ મિનિટની વાર છે. એટલે હવે બધા મિત્રો અહીંયા ફૂલ ટ્રાફિક થશે અને આરતીમાં આવશે. તો અમે પણ આરતીમાં જઈએ છીએ. તો ચાલો તમને પણ આરતીમાં જઈને દર્શન કરાવું. પછી અગરબત્તી કરી અને અમારા ભાઈઓ 2 શ્રીફળ લાવ્યા હતા અને શ્રીફળ વધારવાનું ચાલુ કરી દીધું. તો અમે હવે દર્શન કરી દીધા છે ખોડિયાલમાંના અને હવે દર્શન કરીને ઘર તરફ રવાના થઈ ગયા છીએ. તમે ખાલી ટ્રાફિક જોવો મિત્રો, ફૂલ એટલે ફૂલ. આજે રવિવાર થઈ ગયો છે અને ફૂલ આમ ફૂલ ટ્રાફિક છે. હવે આપણે જશું ઘર તરફ. ચાલો તો કન્ટિન્યુ. જો મિત્રો તમને મારો આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ બીજા મિની બ્લોગમાં. બાય બાય.